વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। સેક્શન ડી વિભાગ ડી પેપર નંબર 1 અસાઇનમેન્ટ સોલ્યુશન। આ સેક્શન છે તમારી માટે, જે સેક્શન ડી છે એ તમારી માટે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્વનો છે, કારણ કે આમાં શું કરવાનું, કોઈ પ્રશ્ન તમારા હાથ આવવાના છે, જેમાં કોઈ પણ 5 કરી લેવા અને માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। પ્રશ્ન ક્રમાંક 47 થી માંડીને 54 દરેકના 4 ગુણ, દરેકના કેટલા ગુણ હોય? 4 ગુણ મળે। તો જો અહીંયા ફક્ત તમારી માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર હું કરાવું તો ચેપ્ટર નંબર 6 અને 13 4 ચેપ્ટર કરીને તમે 20 માંથી 20 ગુણ મેળવી શકો છો, જેમાં છઠ્ઠા ચેપ્ટરમાં તમને 2 પ્રમેય કરવાના 6.1 અને 6.2 એ તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વના છે। અને 13 અને 14 મળીને ટોટલ કેટલા દાખલા આવશે? 4, 2 13 ના અને 2 14 ના। એવી રીતે કુલ તમારા કેટલા ગુણ આવી જશે? 20। ચાલો આગળ વધીએ, હવે સોલ્યુશન કરીએ 47 થી માંડીને। 47 માં તમને શું આપેલું છે? આ જે છે એ ચેપ્ટર નંબર 6 નો એક પ્રમેય છે, તમને પહેલા જ કીધું આ 6.1 પ્રમેય છે, જેમાં શું આપેલું છે? સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે કપાતા રેખાખંડને સમપ્રમાણમાં વિભાજન કરે છે। સૌપ્રથમ એક ત્રિકોણ લઈ લીધો, ABC નામ આપી દો, આ ત્રિકોણનું નામ AB અને C આપી દો। પછી શું છે? કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો આ બાજુ ABC એને સમાંતર દોરેલી એક રેખા લઈ લો, જે ભિન્ન બિંદુઓમાં છેદે છે। ભિન્ન યાની ભિન્નતા D और E, ભિન્ન એટલે જુદા જુદા બિંદુઓમાં છેદે છે, D અને E। તો તે બાજુમાં સમાંતર રેખાખંડો એટલે કે એક ભાગ શું થઈ ગયું? એક ભાગ થઈ ગયું AD, બીજો ભાગ તો શું થઈ ગયું DD, ત્રીજો AE અને ચોથો EC। આ 4 ભાગમાં વિભાજન થઈ જાય છે પ્રમાણમાં, જેમ કે પહેલો ગુણોત્તર AD ભાગ્યા DD અને બીજો ગુણોત્તર A ભાગ્યા EC। આને સમપ્રમાણમાં છે એટલે કે સમાન છે એવું શું કરવાનું છે? સાબિત કરવાનું છે। ચાલો તો સૌપ્રથમ લઈએ પક્ષ। પક્ષમાં શું લખવાનું? ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે, D અને E બિંદુમાં છેદે છે। ચાલો, જેમ કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા DE, AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે, તો સાધ્ય આ રેખાખંડ ને શું કર્યું? આ ત્રિકોણને 2 ભાગમાં વિભાજન કરી દીધું। 2 ગુણોત્તરમાં પ્રથમ ભાગ AD, પ્રથમ ગુણોત્તર AD ભાગ્યા DD, AB ભાગ્યા DD, બીજો AE ભાગ્યા EC। આ તે પ્રમાણને શું સાબિત કરવાનું છે? સમાન। તો ચલો સાબિતી કરી। સાબિતીમાં શું કરવાનું? તમને જે દેખાય છે DBCE એક ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણમાં 2 વિકર્ણ હોય। સૌપ્રથમ DE દોરો, તો લખવાનો DE, અને પછી શું દોરો? CD દોરો, તો લખવાનો BE અને CD દોરો। જે આ તમને એક ત્રિકોણ દેખાય છે ADE, જો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ છે ADE ના 2 વિકર્ણો, 2 વેદો, વિકર્ણો તો ચતુષ્કોણમાં હોય 2 વેદો। સૌપ્રથમ જે વેદ હોય એ હોય DM, તો અહીંયા લખવાનો DM કોણ કઈ બાજુ પર લંબ છે? AC પર। જો DM લંબ AC, અહીંયા લંબ હોય તો કાટકોણ બનાય, DM લંબ AC, અને પછી આ એક વેદ આવી જાય EN, આ EN કઈ બાજુ પર લંબ છે? અહીંયા EN લંબ AB દોરો। હવે 4 ત્રિકોણ યાદ રાખવાનું। ત્રિકોણનું ક્ષેત્રફળ સૌપ્રથમ શું લગાવીશું? ત્રિકોણનું ક્ષેત્રફળ। ત્રિકોણનું ક્ષેત્રફળ
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. વિદ્યાર્થી મિત્રો 4 ત્રિકોણ યાદ રાખવાના, 2 ડાબી બાજુ વાળા વેધવાળા અને 2 જમણી બાજુ વેધવાળા. તો સૌપ્રથમ ADE આવી જશે. અહીંયા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ સૌપ્રથમ 4 ત્રિકોણ તમારે યાદ રાખવાના. હું તમને યાદ રાખી દઈશ. આગળ ADE પછી તમને એક ત્રિકોણ દેખાય છે બરાબર, તો આ ડાબી બાજુ વાળો વેધવાળો BDE, તો આ લઈ લો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. હવે શું કરવાનું પછી? હવે પછી ત્રિકોણ ADE ફરીથી લેવાનું. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, કારણ કે એના 2 વેધ છે તો આ જમણી બાજુ વાળો ત્રિકોણ આવી ગયો, જમણી બાજુ વેધ વાળો. પછી અહીંયા તમને જમણી બાજુ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ DEC, તો DEC અહીંયા લઈ લો ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. કેવી રીતે? 4 ત્રિકોણ, 2 ડાબી બાજુ અને 2 જમણી બાજુ વેધવાળા. તો અહીંયા યાદ રાખો ADE BDE ADE DEC. પછી શું કરવાનું? અહીંયા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. કઈ રીતે યાદ રાખવાનું? આ જે AD છે આ તમારો પ્રથમ પાયો છે, આ જે DB છે એ બીજો, આ જે EE છે એ ત્રીજો, અને આ જે EC છે આ ચોથો. આવી રીતે યાદ ના રહે તો આ પ્રથમ, આ દ્વિતીય પાયો, આ તૃતીય અને આ ચતુર્થ એટલે ચોથો પાયો. પ્રથમ પાયો ED, પછી DB, પછી AE અને EC. હવે બાજુ વાળો વેધ કયો છે વિદ્યાર્થી મિત્રો? EN. પ્રથમ 2 માં EN અને ત્રીજા અને ચોથામાં DM. પહેલા 2 માં EN અને બીજા 2 માં DM. શું કરવાનું? પ્રથમ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એનો ભાગાકાર BD એટલે બીજા સાથે અને ત્રીજાનો ચોથા સાથે. ચલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. ચાલો હવે 1/2 ગુણ્યા AD ગુણ્યા EN, 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. 1/2 ભાગ્યા કટ, EN કટ, શું વધ્યું? AD ભાગ્યા DB. આ તમારો સમીકરણ નંબર 1 આવ્યું. પછી ત્રીજાનો ભાગાકાર ચોથા સાથે, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ, DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM, 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. 1/2 કટ, DM કટ, AE ભાગ્યા EC. સમીકરણ નંબર 2 આવી ગયો. ઓકે, સમજણ પડી? હવે ત્રીજું સમીકરણ કેવી રીતે બનાવીશું તો યાદ રાખો. હવે બંને બે ત્રિકોણ દેખાય છે, આ BDE આ DEC, બંને એક જ પાયાના ત્રિકોણ છે. કયા બે? કેવી રીતે રાખવાનું? કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ DE છે. હવે એક વાત યાદ રાખો કે જેનો પાયો એક હોય એનું ક્ષેત્રફળ પણ એક જ હોય. બે સમાંતર રેખા, કઈ રેખા? જો બે સમાંતર રેખા એટલે કે DE અને બીજી શું? BC. આ બે રેખાઓ વચ્ચે આવેલ ત્રિકોણો છે. કયા? BDE અને કયા? DEC. તો બે રેખા વચ્ચે આવેલા ત્રિકોણો છે તો એવી રીતે લખવાનો કે DE સમાંતર BC ની જોડ વચ્ચે આવેલા છે, જોડ વચ્ચે આવેલા છે. માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. ઓકે, તો આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 3. આમ
સમીકરણ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી પહેલો સમીકરણ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? પહેલો આવી ગયો AD ભાગ્યા DB, બીજો શું આવ્યો AE ભાગ્યા EC, અને ત્રીજાથી શું સાબિત થયું કે આ બંને કેવા છે? બરાબર સાબિત થાય છે. ઓકે, યાદ રાખી લો. આ જે પ્રમેય છે એ તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. ચાલો આગળ વધીએ. હવે તો આપેલું છે 48 નો ક્વેશ્ચન. આ પણ આ પ્રમેય મુજબ જ છે, જેમાં તમને ચેપ્ટર નંબર 6 ના 6.2 ના દાખલા કરવા પડશે, જે તમારી માટે મોસ્ટ આઈએમપી છે. સૌપ્રથમ એક ત્રિકોણ લઈ લો વિદ્યાર્થી મિત્રો, જેમાં શું કીધેલું છે? એક ત્રિકોણ તમને આપેલું છે કે જેમાં ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ તમને આપેલું છે PQR, PQR, અને E અને F, PQ અને PR પર આવેલા છે. E આ શું થઈ ગયું? F. પ્રથમ દાખલો, જેમાં તમને PE 3.9 છે, પછી EQ 3 છે, પછી PF 3.6 છે, પછી FR 2.4 છે. તો શું સાબિત કરવાનું છે? EF સમાંતર QR છે કે નહીં? હવે બંનેના ગુણોત્તર સમાન હોય તો એ સમાન પ્રમાણમાં હોય તો એ સમાન છે, અને સમાન પ્રમાણમાં ના હોય તો સમાન નથી. તો શું લખવાનું? આથી માટે પ્રમાણ 6.1 મુજબ તો પ્રમાણ 6.1 PE ભાગ્યા EQ અને PF ભાગ્યા FR. ચાલો, PE શું આપેલું છે? 3.9 ભાગ્યા 3 અને 3.6 ભાગ્યા 2.4. હવે આ બંને સમપ્રમાણમાં નથી, એટલે કે આમાં જવાબ આવી જશે EF એ QR ને સમાંતર નથી. EF એ QR ને સમાંતર નથી. ચાલો બીજો દાખલો. હવે તમને બીજો દાખલો શું આપેલો છે? બીજા દાખલા માટે લઈ લો એક ત્રિકોણ, હવે એક ત્રિકોણ લઈ લીધું, એક ત્રિકોણ PQR, સેમ PQR માં આ P, આ Q, એક R, પછી આ IU E અને આ IU F. હાલા PE કેટલું છે? 4, પછી Q 4.5, પછી PF 8 અને RF 9. તો હવે પ્રમાણ 6.1 મુજબ સૌથી સરળ ડાબી બાજુ જમણી બાજુ PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR સાબિત કરવાનું છે. ચાલો PE 4, EQ 4.5, 4.5, પછી 8 અને FR શું આપેલું છે? FR તમને આપેલું છે 9. ચાલો તો 8 ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 8 ના અડધા 4 અને 9 ના અડધા 4.5. આ બંને ગુણોત્તર કેવા આવી ગયા? સમાન. તો આમાં EF સમાંતર QR છે. સૌથી સરળ દાખલો છે. ચાલો આગળ વધી. હવે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ ના કોયડા ઉકેલવાળા દાખલા 4 માર્ક્સમાં આવે છે. શું આપેલું છે? જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંકો શું તમને ધારવું પડશે? બે ધન પૂર્ણાંક ક્રમિક. તો સૌપ્રથમ ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક બરાબર x અને બીજો ક્રમિક ધન પૂર્ણાંક બરાબર y. પ્રથમ x બીજો y. શું આપેલું છે? જેના વર્ગોનો સરવાળો 365 થાય છે. વર્ગોનો સરવાળો સોરી બીજો ક્રમિક, અહીંયા એક ભૂલ થઈ ગઈ, બીજો ક્રમિક ધન પૂર્ણાંક y ના થાય વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત સમીકરણમાં એક જ ચલ આવે. બીજો ક્રમિક ધન પૂર્ણાંક x + 1 થાય. સમજી લો કે 21 છે, એની પછી 14. આ ક્રમિક ધન પૂર્ણાંક છે. જેમ કે મેં અહીંયા ધારી લીધું x 5,
તો પછી x પ્લસ એ બીજો ક્રમિક ધન પૂર્ણાંક શું થઈ ગયું? તો યાદ રાખી લો, જ્યારે તમને બે ક્રમિક ધન પૂર્ણાંક કીધા હોય શું લેવાનો? x અને x પ્લસ એ. ચાલો હવે આગળ વર્ગમૂળનો સરવાળો. તો આનો વર્ગ અને આનો સરવાળો 365 થાય. ચાલો તો પછી x નો વર્ગ x વર્ગ થઈ જશે. અહીંયા એક નિત્ય સમ આવશે a પ્લસ b વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b. તો ચાલો હવે નિત્ય સમમાં અહીંયા કિંમત મૂકી દઈએ. x પ્લસ 1 નો વર્ગ બરાબર x નો વર્ગ. અહીંયા a ની કિંમત x અને અહીંયા b ની કિંમત 1 આવી જશે. 2 ગુણ્યા x ગુણ્યા 1 પ્લસ 1 નો વર્ગ x નો વર્ગ 2 ગુણ્યા x 2x 1 નો 1 આવી ગયો જવાબ. અહીંયા મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો x વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર 365. પછી x વર્ગ કેટલા થઈ જશે? 2x નો વર્ગ 2x પ્લસ 1 365 પ્લસ તે સામે આવે માઇનસ બરાબર 0. 2x નો વર્ગ પ્લસ 2x માઇનસ 364 બરાબર 0. આ સમીકરણને 2 વડે ભાગતા સમીકરણને નાનું કરો, 2 વડે ભાગી દો. અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 2 કર 2 કર 364 ના અડધા 364 એટલે 300 એટલે 150 પછી 32 2 8 182 થઈ જશે. તો x નો વર્ગ પ્લસ x માઇનસ 182 બરાબર 0. પછી બીજા સમીકરણ આવી ગયું. તો હવે પાડો પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર 182 ગુણ્યા 182 ગુણાકાર કરીને 182 અને માઇનસ કરીને શું લાવવાનો છે? 1 માઇનસ કરીને શું લાવવાનો છે? 1 14 ગુણ્યા 13 182 14 માંથી 13 બાદ કરતા શું વધે? 1 વધે. તો પછી અહીંયા શું આપેલું છે? અહીંયા આવી જશે અને x 13 અને સોરી 13 નહીં આવશે પ્રથમ. ચલો અહીંયા કરી દઈએ x પહેલો 14 અને બીજો 13 પ્રથમ પ્લસ તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ. અહીંયા શું આવી ગયું? x પ્લસ 14 અથવા x માઇનસ 13 કૌંસ ખોલીએ. x પ્લસ 14 બરાબર 0 x માઇનસ 13 બરાબર 0. प्लस 14 से सामे जैसे થઈ જાય માઇનસ અને માઇનસ 13 से સામે જશે થઈ જાય પ્લસ. તો આ તો અશક્ય કિંમત, કારણ કે માઇનસ આવ્યું અશક્ય કિંમત. તો અહીંયા પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x બરાબર 13 અને બીજો ક્રમિક ધન પૂર્ણાંક x પ્લસ 1 13 પ્લસ 1 14 આવી ગયો. તો આ તમારો જવાબ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો દાખલો આપેલું છે. સૌથી સરળ 5.2 નો 20 નંબરનો દાખલો અહીંયા પૂછાયેલો છે. 19 અને 20 તમારી માટે મોસ્ટ આઈએમપી રહેશે. શું આપેલું છે કે રામદરે પ્રથમ અઠવાડિયે બચત કરે છે. પ્રથમ અઠવાડિયે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ અઠવાડિયે એટલે કે એ બરાબર શું આપેલું છે? 5. પછી શું કીધું છે? અઠવાડિક બચતમાં 1.75 નો વધારે કરે છે. વધારે થઈ ગયો. તો અહીંયા તફાવત 1.75 આપેલું છે. તો કયા અઠવાડિયે? એમના અઠવાડિયે બચત 20.75 થઈ જશે. એટલે કે એ એમ શું આવેલું છે? 20.75. તો એનું મૂલ્ય શોધો. એટલે કે સમાંતર શ્રેણી બનાવી હોય તો પ્રથમ હોય 5, પછી 1.75 વધારો એટલે કે 4.75, પછી 1.75 વધારો 8.50. એવી રીતે 20.75 સુધી બચત કરે છે. આ પ્રથમ અઠવાડિયાની બચત, આ બીજા અઠવાડિયાની બચત, આ ત્રીજા. તો આ કયા અઠવાડિયાની બચત હશે એ તમારે શું કરવાની છે? શોધવાની છે. ચલો, તો અહીંયા an બરાબર પદનું સૂત્ર n-1 ગુણ્યા t આવી જશે. અહીંયા an તમને શું આપેલું છે? 20.75. પ્રથમ પદ 5 n-1 એમ તો શોધવાનું છે. તફાવત 1.75. 5 પ્લસ છે, સામે જાય શું થઈ જાય? માઇનસ બરાબર n-1 ગુણ્યા 1.75
20 માંથી 5 બાદ કરતા 15.75 1.75 ગુણાકારમાં સામે આવે ભાગાકારમાં બાદ કરતા શું વધી જાય 9 બરાબર n -1 છે સામે આવે +1 9 એ શું થયું 10 તો રામગલી 10મા અઠવાડિયે 20.75 રૂપિયાની બચત કરશે. કયા અઠવાડિયે કરશે 10મા અઠવાડિયે. તો આ તમારો જવાબ. ઓકે, ચલો આગળ વધીએ. હવે સૌથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન 13 અને 14 માં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને શું શોધવાનું છે? મધ્ય. પછી શું આપી દીધું? વર્ગ. અહીંયા કોષ્ટક. કઈ રીતે કરવાનું? મધ્યક શોધો એટલે કે x બાર. અહીંયા વિચલનની રીતે ગણીશું. fi ui વર્ગ, પછી fi, પછી xi, પછી ui equal to xi minus a ભાગ્યા h અને પછી fi ui. ચાલો વર્ગ શું આપેલું છે? 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 થી 85. ચાલો 75 થી 85. હવે આ વર્ગ આપેલું છે. આ વર્ગમાં તમને h જે જોવા મળે છે, એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ ગણી લેજો. વર્ગ, પછી અહીંયા xi, અહીંયા આ fi છે, અહીંયા ui અને અહીંયા fi ui. કેવી રીતે કરીએ? જો વર્ગ આ fi છે, fi પછી xi ui અને fi ui, xi આ ui અને આ બાજુ આવી જશે fi ui. ચાલો વિચલનની રીતથી ગણીશું વિદ્યાર્થી મિત્રો. વર્ગ fi xi એટલે શું? xi નું સૂત્ર છે એ અધરસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા અધરસીમા ભાગ્યા ઉર્ધ્વસીમા, અધરસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરવાનું. અધરસીમા અહીંયા શું છે? 15 અને ઉર્ધ્વસીમા 25. 15 પ્લસ 25 જો 15 પ્લસ 25 ભાગ્યા 2, 15 40 ભાગ્યા 2, 40 ભાગ્યા 2 કેટલો આવ્યો? 20. અહીંયા 20 આવ્યો. તો 20 તમારો પ્રથમ xi થઈ જશે. અહીંયા 20 રેડ પેન નો યુઝ કરી લો. શું આવ્યું? 20. પછી h, અહીંયા h તમને શું જોવા મળે છે? વિચલનની રીતે h શું જોવા મળે છે? અહીંયા તમને જોવા મળશે જુઓ h 25 પ્લસ 10 30 35 35 પ્લસ 10 45. તો અહીંયા h એટલે વર્ગ લંબાઈ શું થઈ જશે? 10. કુલ આવૃત્તિ ગણી લઈશું. અહીંયા સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ આવી જશે. તો અને 11 6 ને 11 કેટલા થઈ ગયા? 17 ને 7 કેટલું થઈ ગયું? 17 ને 7 24, 24 ને 4 28 ને 4 32, 32 ને 3 35 એટલે કે સિગ્મા fi કેટલું આવ્યું? 35. હવે તમને h શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? h 10 છે. તો અહીંયા 10 કરી લો. 30 40 50 60 70 80 થઈ ગયા. ui એટલે કે યાદ રાખવાનું કે હંમેશા તમારે પ્રથમ ui શું લેવાનું? 0. શા માટે 0 આવે? તો જુઓ xi નું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા xi નું સૂત્ર છે ui નું સૂત્ર. ui નું સૂત્ર છે xi માઇનસ a. xi માઇનસ a ભાગ્યા h આ સૂત્ર છે. xi માઇનસ a ભાગ્યા h. તમારી પાસે xi શું છે? 20. અને પ્રથમ સંખ્યાને જે
xi માઇનસ a, xi માં જે પ્રથમ સંખ્યા હોય એટલે કે આ એને શું ધારી લો? a ધારી લો. અહીંયા તમારી પાસે xi પણ 20 છે અને a પણ 20 છે, તો 20 માઇનસ 20 ભાગ્યા x કેટલું છે? 10 છે, ભાગ્યા 10, તો 0 ભાગ્યા 10 શું આવી ગયું? 0 આવી ગયું. પછી xi કઈ છે? 30, તો વિદ્યાર્થી મિત્રો 30 માઇનસ 20 ભાગ્યા 10, તો 10 ભાગ્યા 10 શું આવી ગયું? 1. આવી રીતે પણ કરી શકો છો. નહીં પરંતુ એવી રીતે સમજણ નહીં પડી તો વિદ્યાર્થી મિત્રો UI માં હંમેશા xi ના ધારો, પ્રથમ xi ની પ્રથમ સંખ્યામાં શું ધારવાનું? a. જ્યાં a ધાર્યામાં શું આવી જશે? 0. પછી 1 2 3 4 5 6. પછી fi હોય. fi ui એટલે શું થયું? fi અને ui નો ગુણાકાર. fi આ છે અને ui આ છે, તો 6 ગુણ્યા 0 0 આવી ગયો, 11 આવી ગયો, 11 આવી ગયો, 7 2 14 આવી ગયો, પછી 4 ધરી 12 આવી ગયો, પછી 14 16 આવી ગયો, 2 પંચા 10 આવી ગયો, 6 એકુ 6. આ ટોટલ કરવાનો છે. આનો ટોટલ સિગ્મા fi ui. ચાલો ટોટલ કરીશું વિદ્યાર્થી મિત્રો. ટોટલ શું ચાલો 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 6, 7 ને 6 કેટલા થઈ ગયા? 7 ને 17, 13 ને 6 19, વધી પડી 1, 1 ને 2, 2 ને 3, 3 ને 4, 4 ને 5, 5 ને 6, 69 69. ઓકે, હવે વિચલનનું સૂત્ર શું છે? મધ્યકમાં વિચલનનું સૂત્ર શું આવશે? તો જુઓ વિચલનનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h આવી ગયું વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા h. તો એ શું ધારે છે પ્રથમ xi માં? તો 20, પછી સિગ્મા fi ui 69, સિગ્મા fi 35 આવી ગયો અને h કેટલો આવ્યો? 10. તો શું કરવાનું? અહીંયા 5 દુ 10, અહીંયા 5 સિત્તા 35, 5 5 કેમ થઈ ગયું? 20 પ્લસ 69 ગુણ્યા 2 ભાગ્યા 7. 69 સોરી 20, 69 નો ગુણાકાર 20 સાથે, નો ગુણાકાર 2 સાથે, 2 9 18, વધી પડી 1, 6 12 ને 13, 138, 138 ભાગ્યા શું કરવાનો? 138 નો ભાગાકાર 7 વડે, 7 એકડો 7 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા માઇનસ કર્યું, 7 માંથી શું વધુ? 6, 8 7 7 56, 7 9 63, 7 9 63 માઇનસ કર્યું, 5 આવી ગયું. ભાગ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો, તો પોઈન્ટ રાખીને શું મૂકવાનો? 0. 7 5 35, 7 7 5 35, 7 42, 77 49, 1 પછી 0, 7 એકુ 7, પછી કેટલું આવી જશે? 3. તો અહીંયા 19.71. તો અહીંયા 20 અને 39.71 આ તમારું શું થઈ જશે? મધ્ય. વિદ્યાર્થી મિત્રો આની માટે, પરંતુ આમાં તો અહીંયા સુધી નહીં આવે છે, તો મેં ઉપર જ કરી દીધું કે વિચલનની રીત. કઈ રીત છે? વિચલનની રીત. ચાલો આગળ વધીએ. હવે અહીંયા શું આપેલું છે? અહીં તમને આપેલું છે કે આ ધબકારા વાળી આકૃતિ આપેલી છે. આમાં તમને એવું કીધું છે કે તમારે 3 વિગતો શોધવાની છે. સૌપ્રથમ ઉપરોક્ત માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો. નંબર 1, કેટલીક સ્ત્રીઓ ના ધબકારા 69 થી માંડીને 77 ના વિસ્તારમાં છે. પ્રતિ મિનિટ હૃદયના ધબકારા છે અને આ સ્ત્રીઓની સંખ્યા છે 68 થી માંડીને. તો અહીંયા 68 છે અને 68 થી માંડીને આ 77, એટલે કે આ 3 વર્ગો, આ 3 વર્ગોની કુલ સ્ત્રીની સંખ્યા કેટલી છે? 4 પ્લસ 3 પ્લસ 8, 4 પ્લસ 3 8 ને 3 11 ને 4 કેટલા થઈ જશે? 15. એટલે કે ટોટલ 68 થી માંડીને કેટલી સ્ત્રીઓ થઈ જશે? 15 સ્ત્રીઓ. બીજું શું આપેલું છે? મધ્યસ્થ વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમારો વર્ગ, તમારો fi, અહીંયા શું શોધવો પડશે? CFI. CFI શોધીશું વિદ્યાર્થી મિત્રો. CFI અહીંયા n કેટલું થઈ જશે?
તો 2 + 4 6 6 ને 3 9 9 ને 8 કેટલા થઈ ગયા 17 17 ને 7 કેટલા થઈ ગયા 24 ને 4 28 ને 2 30 એન્ડ કેટલું આવ્યું 30 CFM પ્રથમ આવૃત્તિ 2 તો અહીંયા 2 2 ને 4 તો થઈ ગયું 6 6 ને 3 9 9 ને 8 કેટલા થઈ ગયું 17 17 ને 7 24 24 ને 4 28 28 ને 2 30 અહીંયા n આવ્યું મધ્યસ્થ વર્ગ શોધવા માટે સ્ટેપ નંબર 1 એટલે કે મધ્યસ્થ વર્ગ બરાબર n ભાગ્યા 2 નું અવલોકન n ભાગ્યા 2 નું અવલોકન શું આવી જશે તો અહીંયા n કેટલું છે n તમારું છે 30 30 ભાગ્યા 2 એટલે કે 15 15 નું અવલોકન તો અહીંયા 15 નું અવલોકન 17 ની સમાંતર રેખા છે 15 નું અવલોકન સંચય આવૃત્તિમાં 17 17 છે એનો વર્ગ શું છે 74 થી માંડીને 77 તો આ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ 74 થી 77 પછી ત્રીજો આપેલા માહિતીનો બહુલક શોધો શું શોધવાનું છે બહુલક શોધવા માટે બીજો ત્રીજો અને પ્રથમમાં શું 15 સ્ત્રીઓ ને અહીંયા આવૃત્તિ કઈ આવી ગયો 74 થી માંડીને 77 આ બીજો જવાબ બહુલક માટે બહુલક નું સૂત્ર બહુલક શોધો બહુલક માટે વિદ્યાર્થી મિત્રો સૂત્ર z બરાબર l પ્લસ પછી 2 આવશે f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h f1 સૌથી મોટી આવૃત્તિ એટલે કે f1 અહીંયા આ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે 8 તો આ f1 એની ઉપરની આવૃત્તિ f0 એની નીચેની આવૃત્તિ f2 અને f1 ની લાઈનમાં જે હશે એ તમારો બહુલક્ય વર્ગ હશે અને બહુલક્ય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ બહુલક્ય વર્ગ એની અધસીમા કેટલી છે 74 એટલે કે તમને અહીંયા અધસીમા કેટલી છે 74 આપેલી છે પછી f1 8 આપેલું છે f0 3 આપેલું છે 2f1 2 ગુણ્યા 8 માઇનસ f0 3 માઇનસ f2 તો આપેલું છે 7h વર્ગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ કેટલી છે એની વર્ગ લંબાઈ જોયો 68 પ્લસ 3 કેટલું થઈ ગયું 71 ને 3 74 ને 3 77 ને 3 80 ને 3 83 ને 3 86 તો વર્ગ લંબાઈ 3 ગુણ્યા શું આવી જશે 3 ચાલો હવે શું કરવાનું હવે સૌપ્રથમ બાદબાકી કરીએ 8 માંથી 3 બાદ કરતા કેટલા વધે 5 વધે 5 ગુણ્યા 3 કરવાનો પછી 8 * 16 માઇનસ માઇનસ પ્લસ 7 ને 3 કેટલા થઈ ગયા 10 મોટી સંખ્યા માઇનસ તો જવાબ શું આવશે માઇનસ 74 ને 74 15 5 તારી 15 અને 10 માંથી 6 બાદ 16 માંથી 6 10 બાદ કરતા કેટલા વધે 6 વધે તો 15 ભાગ્યા 16 કરવા 15 ભાગ્યા 6 કરવાના અહીંયા 12 15 માંથી 12 બાદ કરતા 5 માંથી 2 બાદ કરતા કેટલા વધે 3 વધે અહીંયા ભાગ નહીં ચાલે તો પોઈન્ટ રાખીને 0 મૂકી દેવાનો અહીંયા 6 પંચા 30 આવી ગયું વિદ્યાર્થી મિત્રો એટલે કે 15 ભાગ્યા 6 કરતા 2.5 74 પ્લસ 2.5 તો બહુલક અહીંયા શું આવી ગયું 76.5 હવે છે હવે સંભાવનાના 2 દાખલા બાકી છે ચાલો ચેપ્ટર નંબર 14 ના મોસ્ટ ટાઈમથી એમાં 2 દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવેલું છે એક આશાને એકવાર ફેંકવામાં આવે સૌ પ્રથમ એક આશા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આશાને એકવાર ફેંકવામાં આવે તો આ પાસા છે પાસાની કેટલી સપાટી હોય 6 સપાટી હોય 6 બાજુ હોય જેમ કે 1 2 3 4 5 અને 6 એટલે કે એના કુલ પરિણામ કેટલા થઈ જાય 6 1 2 3 4 5 અને 6 તો પ્રથમ શું આપેલું છે અવિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો અવિભાજ્ય સંખ્યા હોય નંબર 1 અવિભાજ્ય સંખ્યા હોય
તો એ તમારી ઘટના છે. ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યા ફક્ત બે જ ઘડિયામાં આવતી હોય, જેમ કે એક તો પોતાના ઘડિયામાં અને એક એકના ઘડિયામાં. જેમ કે 2 1 2 અને 1 2 આ બે જ ઘડિયામાં ફક્ત તો બે કઈ સંખ્યા છે અવિભાજ્ય. 3 જેમ કે 1 તારી 3 અને 3 1 3 ફક્ત બે જ ઘડિયામાં આવે છે, 3 અવિભાજ્ય સંખ્યા છે. 4 તો 4 વિદ્યાર્થી મિત્રો 3 ઘડિયામાં આવે, 2 2 4 4 1 4 1 4 3 ઘડિયામાં આવે. તો આ અવિભાજ્ય સંખ્યા નથી, તે વિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? વિભાજ્ય. ચાલો તો અહીંયા એક તો એક જ ઘડિયામાં આવે, એક અવિભાજ્ય સંખ્યા નથી અને વિભાજ્ય બી નથી, એક વિશિષ્ટ સંખ્યા છે. બે આવી જશે. બે કઈ સંખ્યા છે? અવિભાજ્ય. બે પછી શું આવશે? 3 3 1 3 1 3 3 પછી 5 આવી જશે. 5 1 5 1 5 એટલે કે કુલ સાનુકૂળ પરિણામ 3 આવી ગયું. અહીંયા ગયા 2 3 અને 5 ત્રણ ઘટના અને કુલ કેટલી બાજુ છે? કુલ પરિણામ 6. P of A બરાબર M ભાગ્યા N એટલે કે M એટલે કયું? સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ ભાગ્યા N એટલે શું? કુલ પરિણામ. ચાલો સાનુકૂળ પરિણામ કેટલું છે? 3 ભાગ્યા કુલ પરિણામ 6. 3 3 3 2 6 3 3 8 1 ભાગ્યા 2. તો P of A બરાબર શું આવેલું વિદ્યાર્થી મિત્રો? 1 ભાગ્યા 2. હવે આગળ ચાલો આગળ વધીશું બીજી ઘટના તરફ. બીજી ઘટના શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? બીજી ઘટનામાં તમને કીધું છે 3 અને 6 ની વચ્ચેની સંખ્યાઓ. ઘટના બી બીજી ઘટના બી 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો ચાલો 2 અને 6 વચ્ચેની 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી છે? 3 છે. 3 4 અને 5. તો ચાલો આમાં પણ 3 આવી જશે. 3 4 5 સાનુકૂળ પરિણામ 3 કુલ પરિણામ 6. P of B બરાબર M ભાગ્યા N સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 3 અને કુલ પરિણામ 6. 3 ભાગ્યા 6 એટલે કે 1 ભાગ્યા 2 આવી જશે. ત્રીજી ઘટના એટલે કે ઘટના સી કઈ છે? ઘટના સી માં કીધું છે કે અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ એટલે એકી સંખ્યા. કઈ સંખ્યા? એકી સંખ્યા. તો અયુગ્મ સંખ્યા વિદ્યાર્થી મિત્રો અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા હોય એટલે એકી સંખ્યા. એકી સંખ્યા કઈ છે? એમાં એકી સંખ્યા વિદ્યાર્થી મિત્રો 1 3 5 આ 3 એકી સંખ્યા છે અયુગ્મ. તો 3 આવી જશે અહીંયા પણ 1 3 5 કુલ પરિણામ કેટલું આવી ગયું? 6. હવે P of C એટલે કે ઘટના C બરાબર M ભાગ્યા N સાનુકૂળ ભાગ્યા કુલ પરિણામ એવી રીતે લખી દેવાનું. 3 ભાગ્યા 6 3 1 3 3 ભાગ્યા 6 3 3 8. આનો પણ જવાબ શું આવી જશે? 1 ભાગ્યા 2. હવે લાસ્ટ છેલ્લું પરિણામ જેમાં તમને શું કીધું છે? 7 મળે. તો 7 મળે? 7 ના મળે કેમ કે 6 બાજુ હોય, 6 સપાટી હોય અને મહત્તમ અંક શું હોય? 6 હોય. એટલે કે જે ઘટના આપેલી છે એ ઘટના કેવી છે? અસત્ય ઘટના છે. ઘટના ડી 7 મળે તેની સંભાવના. નંબર 4 તો 7 ન મળે. 7 ન મળે એટલે કે 0. અસત્ય ઘટના n બરાબર કુલ 6 પરિણામ છે. P of D બરાબર n ભાગ્યા n 0 ભાગ્યા 6 શું આવી જશે? 0. P of D બરાબર 0 કેમ કે એ ઘટના કેવી છે? અસત્ય ઘટના છે. હવે સેક્શન ડી નો છેલ્લો પ્રશ્ન, છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો. આ જે દાખલો છે એ તમારે માટે માર્ચ 2026 અથવા ફેબ્રુઆરી 2026 માટે દાખલો મોસ્ટ આઈએમપી છે. કારણ કે
જે દાખલો છે એ 2 થી 3 વાર બોર્ડની એક્ઝામમાં આવી ગયું છે. વાળો દાખલો છે પત્તાવાળો દાખલો તમને આવડતા પહેલા તમને એનું કોષ્ટક જે હોય કેટલા પ્રકારો છે તમને યાદ હોવા જોઈએ. જેમ કે એમાં શું કીધું છે 52 પત્તા, કુલ પત્તા 52 આપેલા છે. કુલ 52 પત્તા છે એટલે કે n બરાબર 52 થઈ જશે. એમાં પહેલી જે ઘટના આપેલી છે ઘટના એ, એમાં તમને કીધું છે લાલ રંગનો રાજા. લાલ રંગનો રાજા તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગના કેટલા રાજા હોય? 2 રાજા હોય. અને કુલ પત્તા કેટલા છે? 52. P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે m ભાગ્યા n, 2 ભાગ્યા 52. 2 ના અડધા કેટલા થઈ જાય? 1 અને 52 ના અડધા 26. તો P of A બરાબર 1 ભાગ્યા 26. હવે બીજો દાખલો શું આપેલું છે અહીંયા? બીજી ઘટના તમને આપેલી છે ઘટનાની લાલનો ગુલામ હોય. ઘટના બિલાલ એક પ્રકાર છે. 4 પ્રકાર હોય એના એક પ્રકાર છે લાલનો ગુલામ. તો અહીંયા ગુલામ તો કુલ 4, પરંતુ લાલ એક પ્રકાર છે તો લાલનો ગુલામ માત્ર એક જ હોય એટલે કે સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 52. P of B બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ 1 ભાગ્યા 52 આવી ગયું. પછી ત્રીજી ઘટના નંબર 3 ઘટના સી શું આપેલી છે? ઘટના સી માં શું કીધું છે? કાળીનું પત્તું હોય. કાળી પ્રકાર છે અને પ્રકારના કુલ પત્તા 13 હોય. કાળીનું પત્તું હોય તો કાળીના કુલ કેટલા પત્તા હોય? 13 અને કુલ 52. P of C બરાબર m ભાગ્યા n, 13 ભાગ્યા 52. 13 એકુ 13, 13 ચોક 52, 13 કટ 1 ભાગ્યા 4. છેલ્લી ઘટના હવે ઘટના ડી, જેમાં શું કીધું છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળા કુલ 12 પત્તા હોય. એમાં લાલ રંગના 6 હોય, કાળા રંગના 6 હોય. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું, તો લાલ રંગના મુખ મુદ્રા વાળા 6 પત્તા હોય અને કુલ 52. P of D બરાબર ચોથી ઘટના છે છેલ્લી ઘટના m ભાગ્યા n આવી જશે. સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, જેમાં 6 ભાગ્યા 52, 6 ના અડધા 3, 52 ના 26 એટલે કે 3 ભાગ્યા 26. અહીંયા તમારો સેક્શન ડી નો છેલ્લો ક્વેશ્ચન, છેલ્લો દાખલો પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ મળીશું જેમાં આપણે તમારી માટે અસાઇનમેન્ટ પેપર નંબર 2 નું સોલ્યુશન કરીશું. થેન્ક યુ.